મુસ્લિમના દીકરાના ગળામાં તાવીત હોય ને હોય જ એને ગર્વ હોય કે હું મુસ્લિમનો દીકરો છું. જ્યારે આપણા ગળા હાવ નેશનલ હાઈવે જેવા ખાલી ખમ પડ્યા હોય. मेरी रिक्वेस्ट है आप सभी को कि बधाई गला ने खाली न राखशो भगवान नी शरणागति नी कंठी गळाમાં રાખજો. दरेक व्यक्ति जेमा जे मानता होय बस ए व्यक्तिओने मारी एक भलामण छे कि गळाમાં शरणागति नी कंठी ने धारण करजो. गळाમાં ભગવાનની શરણાગતિની કંઠી રાખજો. અમીરગઢથી અહીંયા પરમ પૂજ્ય સૈજપુરીજી મહારાજ પધાર્યા છે. આપણે તાલિકાના ધ્વનિની સાથે એ મહાપુરુષનું દર્શન કરી એમના ચરણોમાં આપણા મનની જે ભાવના છે વંદનની ભાવના એમના ચરણોમાં અર્પણ કરીએ. એમના દર્શનનો પણ લાભ લઈએ. તો નામકરણ સંસ્કાર જે કથા ચાલી રહી છે આપણને એક લેસન હતું પહેલા કે સંસ્કાર જેનામાં હોય 16 સંસ્કાર જેની ઉપર થયા હોય એને જ હિન્દુ કહેવામાં આવતો. ગર્ભધાન જ્યારથી સ્ત્રીના ઉદરમાં થાય ને ત્યારથી આરંભી અને છેલ્લામાં છેલ્લો સંસ્કાર જેને અગ્નિ સંસ્કાર કહેવાય. ગર્ભધાન, પુંસવન, શ્રીમંત, જાતકર્મ, ષષ્ઠી, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, કર્ણવેદ, નાસિકાવેદ, મુંડન, વિદ્યારંભ, સમાવર્ત સંસ્કાર, વિવાહ સંસ્કાર અને મૃત્યુ સંસ્કાર. 16 સંસ્કાર જેની ઉપર થયા હોય એને હિન્દુ કહેવામાં આવતો. પણ આજે તો આપણે બધાએ સંસ્કારને મૂકી દીધા નેવે. પેલો રવૈયો જેમ ઘડીક આમ ફરે ને ઘડીક આમ ફરે ને, પેલો દહીં હોય ને એમાં રવૈયો પેલા નાખીને બેનો છાસ કરે તો ઘડીક આમ ફરે ને ઘડીક આમ ફરે. એમાં દેશના લોકોની મતિ એવી થઈ ગઈ ઘડીક આમ ફરે ને ઘડીક આમ ફરે. હું હિન્દુ છું એ પ્રમાણેનો ગર્વ કોને છે આજે? જો ગર્વ હોત તો આ દેશનું કોણ નામ લેત? પણ ગર્વ રહ્યો નહીં આપણને. સિંહ સૂતો છે છતાંય બકરાના બચ્ચા બનીને આપણે બેઠા છે. સિંહના બાળકો છે છતાંય બચ્ચા બકરીના બની ગયા છે આપણે. સિંહ સૂત છો, સિંહના બાળકો છો તમે, જાગ્રત રહેજો. આપણા પૂર્વજો વાલ્મીક, વિશ્વામિત્ર, વશિષ્ઠ એ આપણા પૂર્વજો હતા. આપણા પૂર્વજોમાં અર્જુનજી જેવા, ભરત જેવા એ મહાન શક્તિશાળી પુરુષો હતા. ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ એના તમે વારસદારો છો. મહારાણો પ્રતાપ અને શિવાજી જેના તમે બાળકો છો. અરવલ્લીની આડકીએ એ શાહની સામે થયો અને ચિત્તોડગઢથી છૂટતો રાણો રજળતો થઈ ગયો. રાણી અને રાજકુંવરો વસ્યા જઈ વનવાસમાં. આમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. કુખે જીજાબાઈને એ તેદી શિવાજી જન્મ્યો હતો અને તલવાર કેરી ધાર પર જેણે હિન્દુ ધર્મ રાખ્યો હતો. પુત્રને પડકાર કરતી કે બેટા તું મરજે સમર મેદાનમાં. આમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આપ એના બાળકો છો, એના દીકરાઓ છો. લેકિન આ દેશના દીકરાઓએ ભેગા થઈ ધર્મ છે, સંસ્કાર છે, બસ ખાલી દેખાવ પૂરતો રાખ્યો છે, જીવનમાં રાખ્યો નથી. ધર્મના સાવ ટાંગા જે હતા ને કે જેના આધારે ધર્મ ઊભો રહે, આ ટાંગાને હાવ ભાંગી નાખ્યા. ધર્મને ઘોડીએ ચાલતો કરી દીધો છે, ઘોડીએ ચાલતો કર્યો છે. એક ગુરુને 2 ચેલા હતા. હવે આ 2 ચેલા ગુરુની સાથે રહીને સેવા કરે, પણ વાતમાં 2 ચેલા ઝઘડ્યા બહુ કરે. ઓલો કે આ જ કામ હું કરું ને ઓલો કે આ કામ હું ન કરું. ઓલો કે હું આ કામ કરું તો ઓલો કે આ હું નહીં કરું. આમ ઝઘડ્યા કરે. ઓલા ગુરુને એમ લાગ્યું કે આ 2ને કામ વેચી દઉં ને
તો બહુ સારી રીતે કામ ચાલે મારું. એટલે બેવને બેસાડ્યા, નાનો ચેલો ને મોટો બેવને એમ કે છે કે જો સવારે વહેલો ઉઠું ને, નાનાને કે છે કે તારે પથારી લઈ લેવાની, મોટાને કે તારે કુટિયા વાળી નાખવાની. વાત મંજૂર? ભલે મંજૂર. પછી તારે પાણી ગરમ કરી દેવાનું, તારે ધોતી ધોઈ દેવાની, તારે છે તો મારે પૂજા તૈયાર કરવાની, તારે ફૂલ લાવી દેવાના, તારે છે તો નાસ્તો બનાવવાનો, તારે વાસણ સાફ કરવાના, તારે શાક સુધારવાનું, તારે વઘાર કરવાનો. આખા દિવસનું જે કઈ કામ હતું ગુરુએ બેઉ નાના મોટા ચેલાને વેચી આપ્યું. પેલો ઝઘડો જે હતો ને મટી ગયો. રોજ ગુરુ પાસે ફરિયાદ આવતી બંધ થઈ ગઈ. હવે સાંજના સમયમાં પગ દાબવા માટે બેઉ ગુરુ ની પાસે આવે ત્યારે કોક ચેલો હાજર ન હોય તો ગુરુ કે આ દાબી દે, તો કે નહીં, એ બાજુ હું નહીં દાબું, આ નહીં દાબું. એમ કાયમ એમાંય ઝઘડો થાય. તો ગુરુએ બેઉને કામ વેચી આપ્યું પગ દાબવાનું, પણ કે ડાબો ભાગ નાનાને કે તારે દાબવો અને જમણો ભાગ મોટાને કે તારે દાબી દેવો. એમાંય શાંતિ થઈ ગઈ. ગુરુ સાંજે સુવે એટલે બેઉ ચેલા ડાબો નાનો બહેન, જમણે મોટો બહેન ગુરુના હાથ પગ દાબી દે. એમાં એક દિવસ બન્યું એવું કે મોટો જે ચેલો હતો ને, આ મોટા ચેલાને બહાર ગામ જવાનું થયું. સાંજ પડી, ચેલો આવ્યો નહીં, રાત રોકાવું પડે એવું હશે એટલે ઓલો નાનો ચેલો પગ દાબવા માટે આવ્યો. પગ દાબવા માટે જ્યાં કુટિયામાં આવ્યો ને, ગુરુ સૂતા છે. હવે ગુરુ સૂતા છે એટલે ડાબા ભાગે ઓલો છોકરો સેવક જે હતો આવીને મંડ્યો દાબવા ગુરુના હાથ પગ. દાબતા દાબતા ગુરુને એમ થયું કે હવે આને કહું કે ડાબો દબાઈ ગયો, જમણો મોટા ગુરુભાઈના ભાગનો દાબી આપે તો મારો થાક ઉતરી જાય, કારણ કે ઓલો છે નહીં હાજર. કીધું કે બેટા આ જમણા ભાગને દાબી આપને, દુખે છે બહુ. ગુરુદેવ આખી રાત ડાબો ભાગ ડાબો હાથ પગ, પણ જમણો તો દાબું જ નહીં, હું મારા ભાગનો નથી. હવે એને દાબ્યો નહીં, અંધારું થઈ ગયેલું છે, સુવાની તૈયારીમાં છે. એટલે ગુરુને એમ લાગ્યું કે વાત કરતા કરતા અને બે ધ્યાન કરીને હું પડખું જો ફરી જાઉં ને, તો પડખું ફરું તો ડાબો છે એની જગ્યાએ જમણો ભાગ આવી જાય, અને આવી જાય એટલે અંધારામાં આને ખબર નહીં પડે, એટલે દાબી દે, મારું કામ નીકળી જાય. હવે ગુરુ પડખું ફર્યા, અને પડખું ફરીને ગુરુ જ્યાં દબાવવાની ઈચ્છાથી પડખું ફરે, ઓલો નાનો ચેલો હતો એ ઊભો થઈ, ખૂણામાં એક ડફણું પડ્યું છે ને લાકડું એ લઈ આવ્યો, અને લાકડું લાવી મારા ભાગનો જ્યાં પગ રહે ત્યાં મોટા ગુરુભાઈના ભાગનો પગ આવે જ કેમ? એ તો જેમ મારવા ચોટી પડ્યો ને ધમધમાઈને, ગુરુનો એ પગ જે હતો ને જમણો મોટા ગુરુભાઈના ભાગનો ભાંગીને ભૂકો કરી નાખ્યો. છોડ 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 કરવા રહ્યા પણ પગ છૂટ્યો નહીં, નવરો થઈ ગયો પગ. પાટા પીંડી બાંધી આખી રાત હોય માડીને હોય બાપલ્યા ગુરુએ કર્યું. બીજે દિવસે ઓલો બારગામ ચેલો જે ગયો તો મોટો, એ વાપસ આવ્યો. વાપસ આવીને ગુરુના પગે આ કપડા હળદર ને બાંધેલી બધું જોયું. ગુરુ શું થયું? અરે શું કરું વાત, હાવ નાનો ચેલો તો હાવ મૂરખ છે, પણ શું થયું? ગુરુદેવ વાત તો કરો. અરે વાતની ક્યાં કરે છે, રાત્રે જ્યારે હું સુવા ગયો ને એ પગ દાબતો તો ડાબો ભાગ એને દબાઈ ગયો, એટલે મેં એમ કીધું કે આ જમણો દાબી આપને, દુખે છે બહુ. એને ના પાડીને મને વળી કમત હુજી કે, એટલે હું પાછો પડખું ફર્યો, ને પડખું ફરતા જ એને એટલી બધી રીસ ચડી કે મારા ભાગનો જ્યાં પગ રહે ત્યાં મોટા ગુરુભાઈના ભાગનો પગ આવ્યો જ કેમ? એ લાકડું લઈને ચોટી પડ્યો તો મારો પગ આ જમણો ભાંગીને ટુકડા કરી નાખ્યા. ઓલો મોટો ચેલો કે ગુરુ એની એ હેસિયત છે, એની એ હેસિયત કે એને મારા ભાગનો પગ ભાંગી નાખ્યો તો એના ભાગનો હાજો રહેવા દઈશ? એના ભાગનો હાજો નહીં રહેવા દઉં. એ લાકડું લઈને ચોટ્યો ને તો પેલો ડાબો જે હતો એને ભાંગી નાખ્યો. આ બંને ચેલાઓએ ભેગા થઈને હાજા ગુરુ હતા છતાંય ઘોડીએ ચાલતા હવારે ખરી દીધા.
એમાં સંસ્કૃતિના લોકોએ ધર્મ જે હતો એ ધર્મના બેવ પગો જે હતા ને એ પગોને ભાંગીને ધર્મને ઘોડીએ ચાલતો કરી દીધો, ઘોડીએ ચાલતો. ધર્મને નેવે મૂકી દીધો, નેવે મૂકી દીધો. धार्मिकताना चोखठामा रेजो भक्तो. देख पराई बाग में द्राक्ष तोड़ खर खात, मेरा तो कुछ बिगड़त नहीं लेकिन देख्यो सहयो न जात, देख्यो सहयो न जात. संत महात्मा जता था, एने एक वाड़ी जोई द्राक्षना वेलानी अने वाड़ीमां गधेड़ा 10-12 घुसेला हता અને 10-12 ગધેડા એ વેલા જે હતા એને તોડીને વેરણ છેરણ વાડીને કરી રહ્યા હતા. સંતની દ્રષ્ટિ જતા સંત ઊભા રહ્યા અને રડવા લાગ્યા, આંખમાંથી આંસુ પડવા લાગ્યા. કોઈ સજ્જને પૂછ્યું, બાપજી આપની વાડી છે? નહીં. તો તમારા કોઈ સેવકની વાડી છે? નહીં, મારી વાડી નથી, મારા સેવકની નથી. તો તમે એમાં રોકાણ કર્યું છે કઈ? ના, રોકાણ પર નથી કર્યું. તો રડો છો શું કામ? ત્યારે પેલા સંતે જવાબ આપ્યો કે દેખ પરાઈ બાગ में द्राक्ष तोड़ खर खात, मेरा तो कुछ बिगड़त नहीं लेकिन देख्यो सहयो न जात. संत एम कही રહ્યા હતા કે આ વાડી મારી નથી, મારા સેવકની નથી, કે મારું કોઈ એમાં રોકાણ નથી. લેકિન દુઃખ એટલે થઈ રહ્યું છે કે આ વાડીમાં ગધેડા જે છે એનો ખોરાક આ દ્રાક્ષ નથી. હજુ વેલા તોડે દ્રાક્ષ ખાય તોય હારું. આ બિચારાએ કેટલી મહેનત કરી અને આ વાડીનું નિર્માણ કર્યું. આ ગધેડાઓ ઘૂસી જઈને કેવી વાડીને વેરણ છેરણ કરી રહ્યા છે. એટલે મને દુઃખ થાય કે કોકની વાડી છે, કેટલી મહેનત કરીને આ ગધેડા ઉજ્જડ કરી રહ્યા છે, એટલે મને દુઃખ થાય. એમાં સંસ્કૃતિ રૂપી વાડી જે આપણા પૂર્વજો સરસ મજાની બનાવીને ગયા હતા, એમાં આજે કેટલાક અધાર્મિક ગધેડાઓ ઘૂસી જઈને આ સંસ્કૃતિને વેરણ છેરણ કરી રહ્યા છે. અને એટલે આવા સંતોને દુઃખ થઈ રહ્યું છે, દુઃખ થઈ રહ્યું છે. દેખ પરાહી બાગ में द्राक्ष तोड़ खर खात, मेरा तो कुछ बिगड़त नहीं लेकिन देख्यो सहयो न जात. देख पराई बाग में द्राक्ष तोड़ खर खात, मेरा तो कुछ बिगड़त नहीं देख्यो सहयो न जात. भक्तो, संस्कृति ने शोभे, आ देश ने शोभे એવું જીવનને જીવજો. આ સંસ્કૃતિ એની શોભા કાયમ માટે વધે. આપણામાં જેને પૂર્વજોએ વિશ્વાસ મૂક્યો છે, વિશ્વાસને કાયમ માટે જાગૃત બનાવજો. એ વિશ્વાસ વધુ આગળ વધે એવો પ્રયાસ કરજો. દેશને લાંછન લાગે એવી કોઈ ક્રિયાઓ ન કરશો. ગર્ગાચાર્યજીએ નામાભિધાન કર્યા છે કે અયમ હિ રોહિણી પુત્રો, માના ગોદમાં રહેલા બાળકો છે. માં યશોદાની ગોદમાં રોહિણી નંદન છે અને રોહિણીની ગોદમાં બાલ પ્રભુ કૃષ્ણ છે. એટલે જ ગર્ગાચાર્યને કહેવું પડ્યું કે અયમ હિ રોહિણી પુત્રો. આ રોહિણી પુત્ર છે, એનું નામ પાડ્યું છે બલ. એક રામ પાડ્યું છે, બંને ભેગું કરીને બલરામ પાડ્યું છે. એક નામ શંકરષણ પાડ્યું છે. તમારો પુત્ર બળ અને શક્તિમાં સૌથી મહાન હશે. પુત્રોના ગુણોને સાંભળી રહ્યા છે. આસન વર્ણાસ્ત્રયો યસ્ય ગૃહણતો નો યુગમ તનુ શુક્લો રક્તસ તથા પીતઃ ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ. ભગવાન કૃષ્ણના ગુણોનું વર્ણન કરતા ભગવાનનું નામ પાડ્યું છે કૃષ્ણ. નંદ અને યશોદાને એમ કહ્યું છે કે તમારો દીકરો અનેક જે લીલાઓ કરશે, લીલા પરત્વે અનેક નામો પણ થશે. વસુદેવ નામે આ પ્રસિદ્ધ થશે. આશીષ મળ્યા છે. ગર્ગાચાર્યજી વિદાય લીધી છે. એક ઉત્સવ મનાવ્યો છે. છાની રીતે ઉત્સવને મનાવ્યો છે. ભક્તો, ભગવાનના નામકરણ કૃષ્ણ નામ પડ્યું છે, બલરામ નામ પડ્યું છે. સમય પછી સમય જતા ભગવાન બલરામ અને કૃષ્ણ ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. ધીરે ધીરે ભગવાનને ગોઠણિયા ભર ચાલતા આવડી ગયું છે. પ્રભુ ગોઠણિયા ભર હવે ચાલતા થયા છે.
મૈયા યશોદા એ ગોઠણિયા ભર ચાલતા પ્રભુને ઘડીક ગોદમાં લે, ઘડીક સ્તનપાન કરાવે, ઘડીક પારણામાં સુવડાવીને પ્રભુને લાડ લડાવે. ધન્ય ધન્ય યશોદા નંદને. ખૂબ ખૂબ ધન્યવાદ છે યશોદા અને નંદને કે જે ભગવાનને ઝુલાવી રહ્યા છે, લાડ લડાવી રહ્યા છે. ભગવાન કૃષ્ણ મૈયાને લાડ અને પ્રેમ આપી રહ્યા છે. મૈયા એમ કહે છે, કાના, પ્યારથી કાનો શબ્દ કૃષ્ણના બદલે કાનો શબ્દ બોલે. અને ભગવાન કાનો એમ કહે તો માની સામે જોવે, સામે જોઈને મધુર સ્માઈલ આપે. માં પણ એ મધુર સ્માઈલમાં મોહિત બની જાય અને ઘડીક ભર ભાન ભૂલી જાય. જ્યારથી લાલો આવ્યો છે ત્યારથી વ્રજવાસી ગોપીઓ મૈયાના આંગણાને છોડતી નથી. એટલું મધુર એ ચહેરો, એટલું મધુર એ હાસ્ય. હસિતમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. આ મધુર સ્વરૂપ ભગવાન જે છે એની ઝાંખી કરવા ગોપ ગોપીઓ ખસતી નથી. સતત ભગવાનના દર્શન અને ઝાંખી જ કરે છે. અને જે ઝાંખી કરે ઘરે ગયા પછી એ મધુર હાસ્ય આપ્યું હોય તો એનું ચિંતન કરે. ઘરે ગયા પછી ભગવાને મૈયાની ગોદમાં બેસીને કંઈક લટકા મટકા કર્યા હોય એને યાદ કરે. ભક્તો ભગવાનના ચરિત્રોને, લીલાઓને વાગોળવા, શ્રવણ કરવું, મનન કરવું, નિધિધ્યાસ કરવો. ભગવાનના લીલા ચરિત્રો ભગવાનની મંદિરે જઈને ઝાંખી કરી હોય ને તો એ ઝાંખી કર્યા પછી એ ચરિત્રને વાગોળવું ઘરે આવીને. આજે સ્વરૂપ આવું હતું, આવો મુગટ હતો, આવા હાર હતા, આવા પગમાં આભૂષણો, આવી મોજડીઓ પ્રભુએ પહેરી હતી, હાથમાં આયુધો હતા. આખા સ્વરૂપની જે ઝાંખી કરી હોય બસ એને નિરખીને એને વાગોળવું. તો એ મૂર્તિ હૃદયમાં ઉતરશે, તો એ મૂર્તિ અંતરપટ ઉપર છવાશે. પણ મંદિરે ગયા પછી આપણે તો કેટલી ભૂલોને ત્યાં શોધતા હોય, કેટલી ભૂલોને. મંદિરે ગયા પછી ભૂલોને ન શોધો. મંદિરે ગયા પછી આમ તેમ નજર પછી માંડો, પહેલા ભગવાનના સ્વરૂપને એક ચિત્તે નિરખો એને અને એ સ્વરૂપને ઉતારો. ભગવાન ધીરે ધીરે કરીને ચાલતા થયા. રાજા ચાલતો પ્રભુ ક્યારેક ગોઠણિયા ભર થઈને ચાલે, ક્યારેક ટેકો પકડીને ક્યારેક ચાલવા માંડ્યો. ચાલતા ચાલતા ક્યારેક તલવાર પડી હોય તો હાથમાં લઈ લે, ક્યારેક સળગતા અંગારા હોય તો એની પાસે પહોંચી જાય, ક્યારેક ઓસરી ઉપરથી નીચે ઉતરીને બહાર નીકળી જાય. ગલીઓમાં જે કૂતરા કરડકણા બેઠા હોય એની પાસે જઈને એની ઉપર બેસવા માંડી જાય. કોઈ ડર નથી, કોઈ ભય નથી. मैया बूम पाड़े काना वहां मत जाइए कृष्ण, वहां गांव की गैया निकलेगी तुम्हें मारेगी, लग जाएगा काना तुम वापस आइए। कोई डर नहीं, सिंगड़ा वाला प्राणियों निकले, गायो निकली होय तो गायो ना पगमा पहुंची जाए, कोई डर नहीं। અને આમ કરતા કરતા પરમાત્માને પગ આવી ગયા છે। યશોદાના આંગણામાં સ્વયં અનંત બ્રહ્માંડનો રચયિતો ભગવાન બાળક બની અને કપડા ક્યારેક પહેર્યા હોય તો ક્યારેક અડધા વસ્ત્ર પહેર્યા હોય ને એમને એમ ધૂળમાં રમે, ધૂળમાં રમે। આ જગતનો ભગવાન આપણા માટે થઈને કેવા કેવા ચરિત્રો કરે છે। આપણા માટે થઈને ભગવાન આ લોકમાં આવે છે। ભગવાને આ લોકમાં આપણા માટે જ આવ્યા છે, આ વાત હંમેશા યાદ રાખવી। કેટલી હેલ્પ કરી છે, કેટલાય રાક્ષસોને મારીને આપણને પીડામાંથી બચાવ્યા છે, કેટલાય રાક્ષસોની ગાળો ખાધી, કેટલાય રાક્ષસોના હથિયારો એણે સહન કર્યા। फिर भी कोने माटे? बस आपना माटे के आपने सुखी बनिए एने माटे आ लोकमां आव्यो छे। आपनी फरज एटली ज बने कि आटली हेल्प जेने आपने करी छे तो आपणे एनी सामे बेसीने एने थैंक यू तो कहिए ने, आपणे एने थैंक यू कहिए। हाथी धराथी पालनपुर जता रस्तामां गाडीमांथी पेट्रोल थई रहे
એમને એમ ઓશિયાળા મોઢા રાખીને ઊભા હોય, એમાં કોઈક ગાડીવાળો નીકળે અને એમ પૂછે કે શું છે તકલીફ, તો કઈ પેટ્રોલ, એની ગાડીમાં ટાંકી જે હોય એમાં પાઇપ નાખી મોઢેથી ખેંચીને આપણી ટાંકીમાં થોડુંક 2 લીટર નાખી આપે, આપણી ગાડી પહોંચી જાય. પણ જેણે પેટ્રોલ આપ્યું આપણે એના કેટલા વખાણ કરીએ કે આ કેટલો સજ્જન માણસ, ઓળખતો નહોતો છતાંય મને કેટલી હેલ્પ કરી. આ પુરુષના બાળકો ખૂબ સુખી થાય. ઘરે ગયા પછી છોકરાને બૈરાને કહે લે ફોન કર આ નંબર ઉપર, આનો આભાર માન કે આણે મને હેલ્પ કરી. હવે 2 લીટર દેનારને એટલા વખાણ ને મદદ કરી તો સ્તુતિ કરીએ. તો જેણે આ જગત આપ્યું, આટલી સુંદર આબોહવા આપી, આવા ફળ બનાવ્યા, આવા વૃક્ષો બનાવી આપ્યા, સુંદર પરિવાર આપ્યો, સુંદર ઘર આપ્યું, તો એને માટે થેન્ક યુ કહેવાનું જ નહીં. તો એની સામે બેસીને થેન્ક યુ કેવું કે પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ નો અર્થ એ થાય કે હાથમાં માળા લઈને ભગવાનની થોડીક માળા કરવી. તો એવા ભગવાન જો મળ્યા હોય તેવા ભગવાનને ભજી લેવા, સંભાળી લેવા. ભગવાન એક પછી એક હવે ચરિત્રો કરે છે. અને હવે તો પરમાત્મા ધીરે ધીરે કરીને બહાર નીકળીને ચાલતા થયેલા એટલે ગોપીઓના ઘર સુધી પહોંચી જાય. ક્યારે ગોપીઓના ઘરે જ્યારે આવે તો ગોપીઓ પણ પ્યારથી લાડ કરે, કાના આય. અને કાનો જ્યારે ઘરે જાય ત્યારે ગોપીઓને ઘડી કાનો પજવે તો ઘડી ગોપી જે છે કાનાને પજવે છે. અને પજવતા પજવતા હવે તો ફરિયાદો ચાલુ થઈ કે માં તારા કાનાને થોડું કહેજે, આ આવો ફરિયાદ આવી ક્રિયા કરે છે ને આવી રીતે મને પજવે છે. મારા ઘરે આવી મારે દોવાનો સમય થાય એ પહેલા મારા બછડાઓને ખૂટેથી છોડીને ધવડાવી દે છે. મારા છોકરાઓ સૂતા હોય તો એને ચીંટિયા ભરે છે. એ બહુ કનડે છે તારો કાનો રે જશોદા મૈયા, બહુ કનડે છે તારો કાનો, બહુ કનડે છે તારો કાનો રે જશોદા મૈયા, બહુ કનડે છે તારો કાનો, બહુ કનડે છે તારો કાનો જશોદા મૈયા, બહુ કનડે છે તારો કાનો, બહુ કનડે છે તારો કાનો રે જશોદા મૈયા, બહુ કનડે છે તારો કાનો. ચીટિયા ભરે છાનો માનો રે જશોદા મૈયા, બહુ કનડે છે તારો ચીટિયા ભરે છાનો, ये चिटिया भरे छानो मानो रे जशोदा मैया, बहु कनडे છે તારો કાનો. સુતેલા બાળ મારા આવીને જગાડે, સુતેલા બાળ મારા આવીને જગાડે, સુતેલા બાળ મારા આવીને જગાડે. ગોપીઓની ફરિયાદ, બાળ મારા આવીને જગાડે, ચીટિયા ભરે છાનો માનો રે જશોદા મૈયા, બહુ કનડે છે તારો ચીટિયા ભરે છાનો માનો રે જશોદા મૈયા, બહુ કનડે છે તારો કાનો, બહુ કનડે છે તારો કાનો રે જશોદા મૈયા, બહુ કનડે છે તારો, એ બહુ કનડે છે તારો કાનો. બહુ કનડે છે તારો કાનો જશોદા મૈયા, બહુ કનડે છે તારો કાનો. હવે તો ફરિયાદો આવવા માંડી છે. ગોપીઓ આવીને એમ કહે છે કે માં આ તારો કનૈયો પજવે છે, માખણની છાસની મટુકીઓ ઘરે આવીને ફોડી નાખે છે. માં એને કઈ કે. મૈયા તરત જ કૃષ્ણને કહેતા પહેલા ગોપીઓને તતડાવે, ગોપીઓ મારા કૃષ્ણનું નામ કોઈએ લેવું નહીં, મારો કાનો તો બહુ ડાયો છે, મારો કનૈયો બહુ ડાયો છે. માખણ લીલા પરમાત્માએ કરી છે.
માખણ લીલાનો અર્થ એ કહી દઉં તમને કે ભગવાને માખણ ચોરીને ખાધું, આવું છે કઈ? ભગવાનને માખણ ચોર જે કહીએ છે તો શું એને ચોરી કરી છે માખણની? તમને એમ કોઈ કહે કે મગનભાઈ ચોર તો હારું લાગે? તો કૃષ્ણને માખણ ચોર કહીએ તો માખણની ચોરી કરી છે ને? અરે એની ઘરે ક્યાં માખણ ઓછું હતું? એના ઘરે માખણ ક્યાં ઓછું હતું? કેટલી ગાયો ઘરે હતી, કેટલું માખણ હતું. નંદ બાબાને ઘેરે 9 લાખ દૂજે, નંદ બાબાને ઘેરે 9 લાખ દૂજે, નંદ બાબાને ઘેરે 9 લાખ દૂજે, નંદ બાબાને ઘેરે 9 લાખ દૂજે. માતા જશોદા મહિડા વલોવે, માતા જશોદાજી મહિરા વલોવે, માતા યશોદા મહિડા વલોવે, માતા યશોદા મહિરા વલોવે. તો ગોપીઓના ઘરમાં વાલો ચોરી કરે શ્યામ શ્યામ, આવીને મારા મટકા ફોડે. હે ઘમર 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 મારા વલોણા ગાજે શ્યામ, આવીને મારા મટકા ફોડે. ઓહો શ્યામ, આવીને મારા મટકા ફોડે. તો શું શબ્દો આવ્યા કે નંદ બાબાને ઘેરે 9 લાખ દૂજે. 9 લાખ ગાયો નંદ બાબાના ઘરે હતી તો એ માખણ ઓછું પડતું હતું તો ગોપીઓના ઘરે માખણ ચોરવા જાય? માખણ ચોરી નથી કરી, ગોપીઓના મનની ચોરી કરી છે, ગોપીઓના મનની ચોરી કરી છે. આખો દિવસ કૃષ્ણના ચરિત્રોનું જે ચિંતન કરે અને ભગવાન કૃષ્ણને જે યાદ કરે, 10 ઇન્દ્રિયો અને 11મું મન સતત જેમાંથી કૃષ્ણ નીકળે, બસ આ ધારાને પાન કરવા માટે, એ ધારાને લેવા માટે ભગવાન કૃષ્ણ માખણનું એક બહાનું બનાવીને ગોપીઓના ઘરે જાય છે, ઘરે જાય છે. તો માખણ ચોર્યું નહીં, ગોપીઓના મનની ચોરી કરી છે, મનની ચોરી કરી. નહીં તો આજના ચોર લોકો રસ્તો ન શોધી કાઢે. એમ જ કે ને એને કહીએ કે ચોરી ન કરાય, પાપ છે, તો એમ જ કે કૃષ્ણએ તો ચોરી કરી હતી. કૃષ્ણએ ચોરી નથી કરી, માખણ એની ચોરી નથી કરી, એને તો મનની ચોરી કરી છે. મનને લેવા કૃષ્ણ જાય છે, ગોપિયાના મનને સ્વીકારવા જાય છે. પણ જ્યાં અતિશય પ્રેમ હોય ને ત્યાં પજવણી ગમતી હોય છે, પજવણી ગમતી હોય છે. પ્રેમમાં પજવણી ગમતી હોય, પરસ્પરસ બે પાત્રોમાં પ્રેમ હોય તો એકબીજાને પજવે ને ગમતું હોય છે. એમ કૃષ્ણને ગોપીઓમાં પ્રેમ અને ગોપીઓને કૃષ્ણમાં પ્રેમ, એટલે એકબીજાને પજવે. ભગવાન કૃષ્ણ ગોપીઓના ઘરે જાય, લાભ મળે ગોપીઓને, ત્યારે ગોપીઓ કૃષ્ણનું ધોતિયું કાઢીને એને ચણિયોન ચોળી પહેરાવીને નચાવે, લાલાકુ લાલી બનાવે, મોહનકુ. ગોપીઓ લાભ મળે ત્યારે કૃષ્ણને પજવતી, અને કૃષ્ણને જ્યારે લાગ મળે ત્યારે ગોપીઓનો વારો પાડી દેતો કનૈયો. ક્યારેક પથ્થર મારે તો ક્યારેક એના વસ્ત્ર જે છે એનું હરણ કરી લેતો. સુનરી જશોદા મૈયા तेरो नंदलाल, कंकरिया से मटकी फोड़े मदन गोपाल. सुनरी जशोदा मैया तेरो नंदलाल, कंकरिया से मटकी फोड़े मदन गोपाल. हाँ सुनरी जशोदा मैया तेरो नंदलाल, कंकरिया से मटकी फोड़े मदन गोपाल. सुनरी जशोदा मैया तेरो नंदलाल, अरे कंकरिया से मटकी फोड़े मदन गोपाल. कंकरिया से मटकी फोड़े
फोड़े मदन गोपाल। सुनरी यशोदा मैया तेरो नंदलाल, कंकरिया से मटकी फोड़े मदन गोपाल। तो भक्तो माखण લીલાનો અર્થ એ છે કે ગોપીઓએ જ્યારે કૃષ્ણનું ચિંતન જ્યારે પણ કર્યું છે ત્યારે કૃષ્ણ ત્યાં કઈ ને કઈ બહાને ત્યાં પહોંચ્યો છે। ગોપીઓ પાણી ભરવા જાય અને પાણી ભરવા જાય ને કૃષ્ણને યાદ કરે તો એની ઝાંખી રસ્તામાં થાય। અને કૃષ્ણાકારે મન જેના 10 ઇન્દ્રિયો ને 11મું મન કૃષ્ણાકારે જેનું બની ગયું હતું, બસ આવી ગોપીઓના મનની ચોરી કૃષ્ણએ કરી છે। અને ભગવાનને પાસે આવવા માટે કંઈક ને કંઈક બહાનું તો જોઈએ ને। જ્યારે ભગવાન કૃષ્ણ વ્રજ ગોકુળને છોડીને ચાલ્યા જશે મથુરામાં, ગોપીઓ અહીંયા ભગવાન કૃષ્ણને યાદ કરે તો કોઈ ને કોઈ બહાને ભગવાન એને દર્શન દેવા એની સાથે રમવા પ્રભુ આવી જતા હતા। આપણે ત્યાં એક પદ પેલું બોલાય છે કે કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકાને, વાટ જોન લીધો મણિયારા કેરો વેશ। મણિયારો એટલે ઓલો ચૂડી વેચવા વાળો જે હોય આવો વેશને લઈ અને ભગવાન ગોપીઓની બીચમાં આવે। શું કામ કે એ બાને ગોપીઓની હારે સમય કઢાય। રાધા અને गोपी જ્યારે યાદ આવી જાય ત્યારે એની પાસે ભગવાન આવા કોઈ વેશને લઈને આવી જાય। तो आइए हम भी भगवान कृष्ण को बुलाते हैं અને ભગવાનને એમ જ કહીએ કે આજ એવી જ રીતે કાંધ ઉપર ઝોળીને ભરવી અને ચૂડીઓને લઈને અમારી બીચમાં વેચવા આવી જા, અમારે તારી પાસે ચૂડી લેવી છે। ગોપીઓની બીચમાં જેમ તું જાતો બસ એવી જ રીતે અમારી પાસે પણ તું આવ પ્રભુ આવ। અને આ ભાવથી એને પુકારશો તો ભગવાન આવશે, આપની પાસે આવશે। तो आइए कुछ समय के लिए भगवान को हम बुलाते हैं। मनिहारे का वेश बनाया, श्याम चूड़ी बेचने आया। मनिहारे का वेश बनाया, श्याम चूड़ी बेचने आया। ओ मनिहारे का वेश बनाया, श्याम चूड़ी बेचने आया। मनिहारे का वेश बनाया, श्याम चूड़ी बेचने आया। छलिया का रूप बनाया, ताड़ी पाड़ी करजो, ताड़ी पाड़ी संकीर्तन करजो। छलिया का रूप बनाया, श्याम चूड़ी बेचने आया। हो श्याम चूड़ी बेचने आया। है झोली कांधे धरी उसमें चूड़ी भरी। झोली कांधे धरी इसमें चूड़ी भरी। झोली कांधे धरी उसमें चूड़ी भरी। ओ झोली कांधे धरी इसमें चूड़ी भरी। गलियों में शोर मचाया, गलियों में शोर मचाया। ए गलियों में शोर मचाया, श्याम चूड़ी बेचने आया। मनिहारी का जे कोई बापुओने पण जोड़ावुं होय तो मनिहारी का वेश बापू दयालपुरी बापू। बनाया, श्याम चूड़ी गिरीश भाई, बेचने बापू ने घड़ी लई जाओ। आया। श्याम चूड़ी बेचने आया। 2 मिनिट आओ बापू। हेलो खाली चक्कर मारजो बे।
કાંધે જોલી ભરવી અને આવ્યા છે ગોકુળમાં આવીને પરમાત્મા અનેક કલરની ચૂડીઓ છે જેની પાસે અને પ્રભુ બોલી રહ્યા છે લે કોઈ ચૂડી લ્યો કોઈ ચૂડી લ્યો કોઈ ચૂડી ગलियों में शोर मचाया शाम चूड़ी बेचने आया અને આ શબ્દો રાધાજીને કાને પડ્યા राधा ने सुनी ललिता से कही 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 ओ मोहन को तुरंत बुलाया ये मोहन को तुरंत बुलाया जय हो तुरंत बुलाया श्याम चूड़ी बेचने आया वो मनोहर का रूप बनाया छलिया का भेष बनाया श्याम चूड़ी बेचने आया वो श्याम चूड़ी बेचने आया कृष्ण એને જ્યારે બોલાવ્યા છે મોહન को तुरंत बुलाया भगवान આવ્યા क्या है तेरे पास ભગવાને ઝોળી ખોલી છે એમાં અનેક કલરની ચૂડીઓ છે ભગવાન વખાણ કરી રહ્યા છે આ ચૂડી બહુ સારી આ ચૂડી સારી છે ये चूड़ी कोई ले लो ये चूड़ी ले लो ગોપીઓ જે છે રાધાદી ગોપીઓ એમ કહે છે चूड़ी लाल नहीं पहनो चूड़ी हरी नहीं पहनो चूड़ी लाल नहीं पहनो चूड़ी हरी नहीं पहनो चूड़ी लाल नहीं हो चूड़ी लाल नहीं पहनो चूड़ी हरी नहीं पहनो मुझे श्याम रंग है भाया हो मुझे श्याम रंग है भाया ये मुझे श्याम रंग है भाया श्याम चूड़ी बेचने आया वो मनिहारी का रूप बनाया मनिहारी का वेश बनाया श्याम चूड़ी बेचने आया वो श्याम चूड़ी बेचने आया आया जब भगवान कृष्ण ने अनेक कलर की चूड़ियां जब बताई है त्यारे राधा ने गोपियों एम कहे छे कि लाल चूड़ी हरी चूड़ी नहीं मने पसंद तो मने श्याम कलर नी चूड़ी बहुत पसंद छे श्याम कलर नी चूड़ी काढ़ी भगवाने राधा नो हाथ पकड़्यो छे अने हाथ पकड़ी अने चूड़ी पहरावे छे राधा पहनन लगी श्याम पहनाने लगे राधा पहनन लगी श्याम पहनाने लगे राधा पहनने लगी श्याम पहनाने लगे राधा जय हो ये राधा पहनन लगी श्याम पहनाने लगे राधा ने हाथ बढ़ाया ये राधा ने हाथ बढ़ाया हो राधा ने हाथ बढ़ाया वो श्याम चूड़ी बेचने आया वो राधा ने हाथ बढ़ाया ये श्याम चूड़ी बेचने आया मनिहारे का रूप बनाया श्याम चूड़ी बेचने आया
હાથમાં ભગવાન ચૂડીઓ પહેરાવે છે, હાથ પકડી રાખ્યો છે, ચૂડી પહેરાવતા નથી, ઘડી ઘડતી પહેરાવે, વળી બહાર કાઢે, વળી પહેરાવે, વળી બહાર કાઢે, હાથને એમને એમ પકડી રાખ્યો છે। અને એ વખતે રાધાને ખ્યાલ આવ્યો, हे राधा कहने लगी तुम हो छलिया बड़े, हो राधा कहने लगी तुम हो छलिया बड़े, राधा कहने लगी तुम हो छलिया बड़े, हो राधा कहने लगी तुम हो छलिया बड़े। धीरे से हाथ छुड़ाया, धीरे से हाथ छुड़ाया, श्याम चूड़ी बेचने आया, ये धीरे से हाथ छुड़ाया, श्याम चूड़ी बेचने आया, मनिहार कर्ज बनाया, श्याम चूड़ी बेचने आया। राधे राधे गोविंद गोविंद राधे, 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 राधे राधे हे राधे राधे गोविंद गोविंद राधे, 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 राधे राधे गोविंद गोपाल राधे, राधे 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 गोविंद गोविंद राधे, राधे राधे गोविंद गोविंद राधे, राधे 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 राधे, राधे राधे गोविंद गोविंद राधे, राधे राधे गोविंद गोविंद राधे, गोपाल राधे कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, 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 हरे गोविंद गोविंद हरे गोविंद गोविंद, गोविंद गोविंद हरि गोविंद गोविंद, हे गोविंद गोविंद हरे गोविंद गोविंद, गोविंद गोविंद हरि गोविंद गोविंद, गोपाल गोपाल राधे कृष्ण गोविंद गोविंद, गोपाल राधे कृष्ण गोविंद गोविंद, गोपाल राधे कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, राधे बोल 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 राध
राधे 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 राधे। मनिहारे का बेश बनाया, श्याम चूड़ी बेचने आया। छलिया का रूप बनाया, श्याम चूड़ी बेचने आया। भगवान ने जे भावथी आप पुकारशो ए भावथी भगवान तमारी पासे आवशे। तो गोपीओ जे भावथी कृष्ण ने जे क्रिया ने करता करता याद करे ए क्रिया में भगवान कृष्ण नी झांकी थाय ने। गोपीओ रोटली बनावे अने रोटली सरस फूली जाए अने विचार करे कि कन्हैयो जो होय ने तो एने आ फूलेली गरमा गरम रोटली खवડાવો तो पेली रोटली जे फूलेली छे एमां कृष्णनी झांकी थाय।
દધી મંથન કરતી હોય અને મંથન કરતા કરતા માખણ જ્યારે આવે, મધુર માખણને જોવે, એને એમ લાગે કે કૃષ્ણ જો હોય તો એને માખણ ખવડાવો. ત્યાં કનૈયો હાજર હોય. આવીને ગોપીના સાડીનો પાલવનો છેડો પકડીને એમ કહે કે ગોપી મુझे भूख लगी है, मक्खन खिलाओ, मक्खन खिलाओ. अरे जगतना कण कण में जे व्यापीने रहेलो छे ए ज परमात्मा एक जगतनी सामान्य गोवाळण गोपी एना आंगणामां जई अने माखण मागे, माखण मागे. अरे प्रेमनी मागणी छे, त्यां प्रेमनी मागणी छे. गोपी मुझे भूख लगी है, दूध पिलाओ. काना दूध पीवू छे, माखण खाऊ छे. अरे कृष्ण एमने माखण नथी निकळतुं. आ हवारथी सांज सुधी मेहनत करीए छीए, आ मंथन करीए त्यारे माखण निकळे. तैयार खाऊ छे तारे. जो तारे माखण खाऊ होय तो तारे काम करवू पड़े. भगवान कृष्ण भले हूँ काम करीश पण मुझे मक्खन खिलाओ. जा पेलो बाजोट जे छे ने ढसडीन लेतो आय. अने जगतने नचावनारो परमात्मा बाजोट लईने आवे. गोपी अब तो मुझे मक्खन दे. वળી गोपी एम कहे कि काना खाली एक बाजोट लावे એટલામાં આટલું મોંઘું માખણ મળી જાય. એક કામ કર, પહેલા અમને આગળ નાચીને બતાવ. અમે સાંભળ્યું છે કે તને નાચતા બહુ આવડે છે, નાચ જોય. અને એ વખતે કૃષ્ણ પરમાત્મા ગોપીઓની આગળ છુમ 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 કરતો નાચે છે. છુમ છુમ બાજે ઘુઘરિયા, છુમ છુમ ઘુઘરિયો બાજતી હોય ને કનૈયો નાચે ગોપીઓની આગળ. कन्हैया माखण खाऊ छे. वળી कृष्ण एम कहे गोपी मुझे दे, जल्दी मुझे मक्खन दे. वળી गोपी पजवे छे. आ मधुर लीला छे. माखण में आ माधुर्यता छे. जगतनी क्रियाने करता करता भगवान ने संभारो, भगवान ने संभारो. घरनु जे पण कार्य करो, अर्थात संसारનું કોઈ પણ કાર્ય કરો એમાં ભગવાનને યાદ કરીને કરો. ગોપીઓ ઘરને છોડીને જંગલમાં ગઈ નથી. ગોપીઓએ ઊંધે માથે ટીંગાઈને આરાધના કરી નથી. ગોપીઓ ઘરમાં જ હતી. फिर भी गोपीઓના મન કૃષ્ણાકારે થઈ ગયા અને આપણા મન જગતમાંથી ઉખડતા નથી. गोपीओ एम कहती कि कृष्ण ने भूलवा माटे अमे जगतनु ध्यान करीए छे, त्यारे कृष्ण भूलाय छे. एने श्याम कलर देखाय तो गोपीओ एम कहे कि श्याम कलर ने जोईए तो अमने श्याम सुंदर याद आवी जाय ने क्रियाओ थाती नथी. जमुना जळे पाणी भरवा जईए, यमुनाजीनु जळ श्याम छे अने श्याम रंग जोतानी साथे ज हमने कृष्ण आवे याद तो पानी एमने एम बेड़ा खाली लईने पाछी आवीए छे. श्याम रंग पास नहीं जाऊं रे सहेली हूं तो, श्याम रंग पास नहीं जाऊं. श्याम रंग पास नहीं जाऊं रे सहेली हूं तो, श्याम रंग पास नहीं जाऊं. जमुना जल भरवा नहीं जाऊं रे सहेली हूं तो, श्याम रंग पास नहीं जाऊं. जमुना नीर भरवा नहीं जाऊं रे सहेली हूं तो, श्याम रंग पास नहीं जाऊं. कोयल नो टहको मने सुनवो गमे नहीं. कोयल नो टहको मने सुनवो गमे. शा माटे? कोयल नो टहको मने सुनवो गमे नहीं. कोयल नो टहको मने सुनवो गमे नहीं. कागवाणी सगुण मानुर सहेली हूं तो, श्याम रंग पास नहीं जाऊं. कागवाणी सगुण न मानुर सहेली हूं तो, श्याम रंग पास नहीं जाऊं. अरे काळू ते ओढणो ओढवू
नहीं आजू रे सहेली हूँ तो श्याम रंग पास नहीं जाऊं। आंखों माँ काजल नहीं आजुर सागली हूँ तो श्याम रंग पास नहीं जाऊँ। श्याम रंग पास नहीं जाऊं। श्याम रंग पास नहीं जाऊँ। श्याम रंग पास नहीं जाऊं। सहेली हूं तो श्याम रंग पास नहीं जाऊं। શા માટે કાળું તે ઓઢણું ઓઢવું ગમે નહીં, કાજળમાં આંખોમાં કાજળ ન આંજુ, સહેલી હું તો શ્યામ રંગ પાસ નહીં જાઉં। ગોપીઓએ કૃષ્ણાકારે મન કરતા કૃષ્ણમાંથી એક ધારાને બહાર કાઢવા, જગતની ક્રિયા કરવા, જગતનું ધ્યાન કરે। અને આપણે આટલા સુખ સાધનોની બીચમાં જીવતા હોવા છતાં આપણા મન ભગવાનમાં નથી લાગતા। એનું કારણ કે કૃષ્ણનું ચિંતન ન થયું, જગતના વસ્તુ પદાર્થોનું ચિંતન થયું। એટલે ઉઠતા જાગતા ખાતા પીતા ભગવાનની આગળ 10 મિનિટ માળા લઈને બેસીએ ને, તે માળાને લઈને બેઠા આંખો બંધ કરી તો આપણને ઓફિસ દેખાય, છોકરા દેખાય, બૈરું દેખાય, આવું દેખાય ને। 10 જ મિનિટ બેસીએ છે છતાંય આજ દેખાય આપણને। અને ગોપીઓ આખો દિવસ કૃષ્ણને યાદ કરે। લેકિન પ્રયાસ કરજો, ભગવાનના લીલા ચરિત્રોને જેટલા વાગળશો એટલી એની ઝાંખી ખુલ્લી આંખે થશે, આંખ બંધ કરતાય થશે। પણ અભ્યાસે ન તું કૌંતેય, આ કઈ એક દિવસની વાત નથી કે આજે ચાલુ કર્યું કાલે સફળતા મળે। આ કઈ શીરો નથી કે તરત વાટકો ભરીને ઝાપટી જઈએ। આને માટે મહેનત થોડી કરવી પડે। મહેનત કરજો, ભગવાનના લીલા ચરિત્રોને સાંભળશો ને એને વાગળશો, શ્રવણ મનન ને નિધિધ્યાસ કરશો ને, બસ આપના ઘરમાં કૃષ્ણ આવીને એમ કહેશે કે મૈયા મુझे ભૂખ લગી, મક્ખન ખિલાઓ। આપના ઘરમાં કૃષ્ણ આવશે। ગોપીઓ આમ કરે છે, ભગવાન કૃષ્ણ એક પછી એક ચરિત્રો કરતા જાય છે। ગોપીઓ માખણ ખવડાવે ન ખવડાવવા દે, બાળકોને ન આપે, બછડાઓને ઓછું દવડાવે, માખણ વેચવા જાય છે। કૃષ્ણને એમ લાગ્યું કે હવે તો આ ગોપીઓને વારવી પડશે। એક દિન કા સમય થા રાજા, ભગવાન કૃષ્ણએ પોતાના બાળ સખા જેટલા મિત્રો હતો એના ભેગા કરીને એક વાત કરી છે કે મિત્રો આપણે એક મંડળની સ્થાપના કરવી છે। શાનું મંડળ? ઘર ફાડવાનું મંડળ। એક મંડળની, પણ કૃષ્ણ એની શી જરૂર? અરે જરૂર છે। આ આપણા ગામની વ્રજની ગોપીઓ માથા ભારે થઈ ગઈ છે। આપણે એના ઘરે જઈએ તો નથી માખણ ખાવા દેતી કે નથી બછડાઓને ધવડાવતી, બહુ લોભીઓ થઈ ગઈ છે। અને આપણા ગામનું માખણ, આપણી ગાયોનું દૂધ દોયેલું એ માખણ, અને એ માખણને લઈને મથુરામાં વેચી આવે। મથુરા વાળા ખાઈ ખાઈને ફાટી ગયા છે ને આપણે એમને ભૂખ્યા રખડીએ। કોઈ પણ હિસાબે એ માખણ હવે ત્યાં જવા દેવું નથી। માટે એક મંડળની સ્થાપના કરીએ ને પછી વટ હુકમ બહાર પાડીએ। મિત્રો ભેગા થયા છે અને મિત્રોમાં એક પ્રમુખના નામની વરણી કરવા માટે ભેગા થયા। કોણ પ્રમુખ બને?